વડોદરામાં ગણેશોત્સવના મંગળમય પ્રારંભની વચ્ચે પરંપરા અનુસાર વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલખીમાં બિરાજમાન કરી લક્ષ્મીવિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી। વડોદરા છેલ્લા 130થી વધુ વર્ષોથી કરતાં વધારે સમયથી વડોદરાના રાજવી પરિવાર દ્વારા ગણેશોત્સવ વખતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। પારંપરિક વાઘોના શૂરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી હતી, જેને પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી। ગણેશજી રાજમહેલ ખાતે આવી પહોંચ્યા હતા। રાજમહેલના દરબાર હોલમાં ખાસ પૂજા વિધિ પણ કરવામાં આવી હતી। પાલખીમાં વર્ષોથી શ્રીજીને બિરાજમાન કરવામાં આવતા હતા, તે જ શણગારેલી પાલખીમાં બિરાજમાન કરવામાં આવી છે અને સંગીતની સુરાવલીઓ વચ્ચે ગણેશજીની પ્રતિમા લાવવામાં આવી છે। ગાયકવાડી સમયમાં ગણેશજીની ઇન્દુમતી પેલેસમાં બિરાજમાન કરવામાં આવતી હતી, જોકે સમય બદલાતા શ્રીજીની પ્રતિમાને લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન કરવામાં આવી હતી। આ ગણેશજીની મૂર્તિમાં અમે 1939 થી બનાવતા આવેલા છે। અમારા પિતાશ્રી આ મૂર્તિ બનાવતા હતા અને ત્યારબાદ તેમને ગુજરી ગયા પછી અમે લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને અમારા મંગેશભાઈ એવી રીતે આ ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે। અખત્રીજના દિવસે એનો પાટલો અમારા ચવાણના સ્ટુડિયોમાં આવી જાય છે। એની પૂજા અર્ચા થયા બાદ અમે 30 દિવસની અંદર આ ગણેશજીની પ્રતિમા અમે બનાવવાનું થઈ જાય છે પૂરું। અને એ થઈ ગયા પછી આજે ગણેશજીની મૂર્તિ આજે ગણેશ ચતુર્થી છે અને ગણેશ ચતુર્થીના દિવસે સવારના 9:30 વાગે પાલખી વડોદરા શહેરની અંદર આવેલા ચવાણના સ્ટુડિયો ખંડેરાવ માર્કેટની સામે આવી ગઈ હતી અને ત્યારબાદ 10 વાગ્યાથી ત્યાં ગણેશજીની મૂર્તિ પાલખીમાં મૂકવામાં આવી હતી અને ગાજતે વાજતે આજે વડોદરા શહેરની અંદરના રાજમહેલ રોડ ઉપરથી સીધા લક્ષ્મીવિલાસ પેલેસની અંદર આજે મૂર્તિ આવી ગઈ હતી અને બરાબર 10:30-11ના સુમારાની અંદર દરબાર હોલની અંદર આ ગણેશ પ્રતિમા મૂકવામાં આવેલી છે અને થોડી વારની અંદર આ ગણેશજીની મૂર્તિને આભૂષણો ચઢાવવામાં આવશે, જેને કે સોનાના હાર, ત્રિશૂળ, સોનાના પરશુ એ હમણાં અડધો કલાકમાં અમે લગાડીશું અને ત્યારબાદ જે સજાવટ કરવામાં આવેલી છે, મૂર્તિનું ડેકોરેશન કરવામાં આવેલું છે તે થોડી વારમાં ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ આપણે એ જે મહારાજ એ આવીને એની આરતી વગેરે કરશે અને આરતી થયા બાદ આપણને આ ઉત્સવ સારી રીતે મનાવીશું અને આવી રીતે આખા વડોદરા શહેરના પ્રજાને છેલ્લા 3-4 દિવસ બપોર પછી પણ આ દરબાર હોલની અંદર રાજમહેલની અંદર જે બેસતા ગણેશજી છે એમનું દર્શન કરવામાં પણ ખુલ્લું મૂકવામાં આવશે। અમારું નામ ઋષિકેશ ભાલચંદ્ર ગોડસે છે। અહીંયા પેલેસની અંદર જે પૂજાઓ થાય છે એ પૂજાઓમાં હું 3 વર્ષથી સેવા આપું છું। મૂર્તિ અહીંયા ભગવાન ગણેશજી તો ઘણા બધા વર્ષોથી બિરાજમાન થાય છે। કાશીના પંડિતો દ્વારા એ મૂર્તિનું નિર્માણ એટલે મૂર્તિ કેવી હોવી જોઈએ એ કાશીના પંડિતો દ્વારા બતાવવામાં આવ્યું છે। ત્યારથી એની એ જ મૂર્તિની સ્થાપના અને એ પરંપરા મુજબ એ જ ચાલી રહી છે અને એ જ મારે પણ આગળ વધારવાની છે।